આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં વધારો થશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જાય તેવી શક્યતા। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન રહી શકે। સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમી વધશે। 18 થી 20 એપ્રિલે દરમિયાન કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માવઠા યથાવત જોવા મળી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ મિત્રો તો રાજ્યભરમાં અગન વર્ષાની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને ભાવનગરમાં હીટવેવ જાહેર કરાયું છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં વર્ષ 2024માં સરેરાશ કરતાં વધુ વરસાદની સંભાવના। હવામાન વિભાગે લગાવ્યો અંદાજ। ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં 104 થી 110% વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666.8 mm નોંધાય છે। દેશમાં 1 જૂનથી આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે।